નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કેનેડાની એક ઠંડી રાતે પટેલ દંપતીના ઘરના દરવાજા પર પોલીસની 3 જોરદાર ટકોર થઈ. પત્નીએ દરવાજો ખોલ્યો તો સામે 2 પોલીસ અધિકારીઓ ઊભા હતા. એક અધિકારીએ ધીમા અવાજે પૂછ્યું, "શું તમે મયુર પટેલની પત્ની છો?" પત્નીના પગ નીચેની જાણે જમીન સરકી ગઈ, કારણ કે મયુર છેલ્લા 4 કલાકથી ફોન ઉપાડી રહ્યો નહોતો. પણ પોલીસની આંખોમાં જે ગંભીરતા હતી એ જોઈને તેને અંદરથી કંઈક ખરાબ થવાની શંકા થઈ ગઈ. અને જ્યારે અધિકારીએ કહ્યું, "તમારા પતિની કાર અમને હાઈવેના કિનારે મળી છે, પરંતુ કારમાં તેઓ નથી," ત્યારે પત્નીના હાથમાંથી મોબાઈલ નીચે પડી ગયો. મિત્રો, આ કહાની માત્ર કેનેડા ગયેલા એક ગુજરાતી દંપતીની નથી. આ કહાની છે એ સપનાની છે જે દરેક મધ્યમવર્ગીય પરિવાર પોતાના બાળકો માટે જુએ છે. આ કહાની છે વિદેશમાં કમાણી કરવા ગયેલા માણસની, એકલતા અને પરિવાર માટે કરેલા બલિદાનની. અને સૌથી મોટી વાત, આ કહાની એ પ્રશ્નનો જવાબ આપે છે કે જ્યારે માણસ પાસે પૈસા આવી જાય પણ પોતાના માણસો ગુમાવવાનો ડર સામે ઊભો થાય ત્યારે ખરેખર તેની પાસે શું બચે છે. ગુજરાતના મહેસાણા નજીકના એક નાનકડા ગામમાં મયુર પટેલ પોતાના માતા-પિતા સાથે રહેતો હતો. મયુરના પિતા ખેતી કરતા હતા અને માતા ઘર સંભાળતી હતી. પરિવાર બહુ અધિક નહોતો, પરંતુ ઘરમાં પ્રેમની કોઈ કમી નહોતી. મયુર બાળપણથી જ મહેનતી હતો. ભણવામાં સામાન્ય હતો, પરંતુ જીવનમાં આગળ વધવાની તેની ઈચ્છા ખૂબ મોટી હતી. કોલેજ પૂરી કર્યા પછી તેણે નોકરી શરૂ કરી અને થોડા વર્ષમાં તેના લગ્ન નિશા સાથે થયા. નિશા પણ સમજદાર અને સંસ્કારી છોકરી હતી. બંનેનું જીવન ખૂબ સામાન્ય હતું, પરંતુ એક સપનું બંનેની આંખોમાં હતું કે એક દિવસ કેનેડા જઈને સારી કમાણી કરીશું, ઘર બનાવીશું અને માતા-પિતાને સુખી જીવન આપશું. લગ્નના 2 વર્ષ પછી મયુરને કેનેડાની એક કંપનીમાં નોકરીની તક મળી. પગાર ભારતમાં મળતા પગાર કરતાં ઘણો વધારે હતો, પરંતુ કેનેડા જવું એટલું સરળ નહોતું. વિઝા, ટિકિટ, રહેવાની વ્યવસ્થા અને શરૂઆતના ખર્ચ માટે મયુરના પિતાએ પોતાની બચતમાંથી પૈસા કાઢ્યા. માતાએ પોતાના લગ્નના જૂના દાગીના વેચી દીધા અને નિશાએ પણ પોતાના થોડા બચેલા ઘરેણાં પતિના હાથમાં મૂકીને માત્ર એટલું કહ્યું, "તમે જશો તો હું પણ તમારી સાથે આવીશ. આપણે બંને મળીને આ બધું પાછું બનાવી લઈશું." મયુરની આંખોમાં આંસુ આવી ગયા હતા, કારણ કે એ દિવસે તેને સમજાયું હતું કે વિદેશ જવાનું સપનું માત્ર તેનું નહોતું. આખો પરિવાર એ સપનું જીવી રહ્યો હતો. થોડા દિવસ પછી મયુર અને નિશા કેનેડા પહોંચી ગયા. શરૂઆતના દિવસો બહુ મુશ્કેલ હતા. હવામાનની ઠંડી શરીરને ચીરી નાખે એવી હતી. ભાષા અને કામનું વાતાવરણ પણ નવું હતું. મયુર સવારે વહેલો નીકળી જતો અને રાત્રે થાકેલો પાછો આવતો. નિશા ઘરમાં રહેતી અને ધીમે ધીમે આસપાસના વાતાવરણમાં પોતાને ઢાળતી. બંને નાની એક બિઝનેસમેન્ટમાં રહેતા હતા, જ્યાં શાળામાં હીટર ચાલતો હોવા છતાં ઠંડીનો અનુભવ થતો. પરંતુ બંને ખુશ હતા, કારણ કે તેમને લાગતું હતું કે મુશ્કેલી થોડા વર્ષની છે અને પછી જીવન સરળ થઈ જશે. મયુર દર મહિને પોતાના માતા-પિતાને પૈસા મોકલતો, પિતાની દવાની વ્યવસ્થા કરતો અને ગામના જૂના ઘરની મરામત માટે પણ પૈસા બચાવતો. નિશા વારંવાર કહેતી, "તમે તમારા માટે પણ થોડું રાખો." ત્યારે મયુર હસીને કહેતો, "આપણા માટે પછી રાખીશું. પહેલા મમ્મી-પપ્પા માટે." સમય પસાર થતો ગયો
અને બંનેએ કેનેડામાં નાનું ઘર લેવાનું નક્કી કર્યું. બેંકમાંથી લોન લીધી, નોકરીમાં વધારે કલાકો કરવા લાગ્યા અને મયુર ઘણીવાર રાત્રે મોડે સુધી કામ કરતો. નિશા તેને વારંવાર સમજાવતી કે શરીરને પણ આરામ જોઈએ, પરંતુ મયુરનું એક જ કહેવું હતું, જેટલી મહેનત આજે કરીશું એટલી જલ્દી આપણી લોન પૂરી થશે. એક સાંજે નિશાને ભારતથી ફોન આવ્યો કે મયુરના પિતાની તબિયત બગડી છે. નિશાએ તરત જ મયુરને કહ્યું કે આપણે ભારત જઈએ, પરંતુ એ જ અઠવાડિયે મયુરના કામમાં એક મહત્વની જવાબદારી આવી હતી અને રજા મળવી મુશ્કેલ હતી. મયુરે પિતાને ફોન કર્યો અને કહ્યું, પપ્પા, હું થોડા દિવસમાં આવીશ. પિતાએ હસીને કહ્યું, તું ચિંતા ના કર, તું ત્યાં મહેનત કર, અમને તારા પર ગર્વ છે. મયુરે ફોન મૂક્યો, પરંતુ તેના મનમાં એક અજીબ ભાર રહી ગયો. તેને ખબર નહોતી કે આ વાતચીત તેના પિતા સાથેની છેલ્લી સામાન્ય વાતચીત બનવાની હતી. થોડા દિવસ પછી પિતાની તબિયત વધુ ખરાબ થઈ અને મયુર ભારત પહોંચે તે પહેલાં જ તેમના પિતાનું અવસાન થયું. મયુર જ્યારે ગામ પહોંચ્યો ત્યારે પિતાની અંતિમ વિધિ પૂરી થઈ ચૂકી હતી. ઘરના આંગણામાં પિતાની ખુરશી ખાલી પડી હતી. મયુર એ ખુરશી પાસે બેસી ગયો અને કલાકો સુધી કંઈ બોલ્યો નહીં. પછી તેણે માતાને પૂછ્યું, મમ્મી, પપ્પા છેલ્લે શું કહેતા હતા? માતાએ આંખોમાં આંસુ સાથે કહ્યું, તારા માટે એક જ વાત કહેતા હતા, મારો દીકરો ત્યાં એકલો છે, એને કોઈ તકલીફ ના પડે. આ સાંભળીને મયુર તૂટી પડ્યો. તેણે લાગ્યું કે પૈસા કમાવા માટે તે એટલો દૂર ગયો કે પોતાના પિતાના છેલ્લા દિવસોમાં પણ તેમની પાસે રહી શક્યો નહીં. નિશાએ તેને સંભાળ્યો અને કહ્યું, આ તમારી ભૂલ નથી. તમે પરિવાર માટે જ તો ગયા હતા. પરંતુ મયુરના દિલમાં પિતાની ખાલી ખુરશી હંમેશા માટે રહી ગઈ. થોડા મહિના પછી બંને પાછા કેનેડા ગયા, પરંતુ હવે મયુર પહેલા જેવો નહોતો. તે વધારે કામ કરવા લાગ્યો, કદાચ પોતાના મનમાં દુઃખથી બસવા માટે, અને નિશા પણ અંદરથી ચિંતિત રહેતી. એક દિવસ મયુરને કંપનીની તરફથી અચાનક બીજા શહેરમાં કામ માટે જવાનું થયું. બહાર ભારે બરફ પડતો હતો. નિશાએ કહ્યું, આજે ના જશો, રસ્તો બહુ ખરાબ છે. મયુરે હસીને કહ્યું, બસ થોડા કલાકનું કામ છે, હું જલ્દી પાછો આવી જઈશ. નીકળતા પહેલા તેણે નિશાના માથા પર હાથ રાખ્યો અને કહ્યું, તમે દરવાજો લોક કરી દેજો અને હું ફોન કરું ત્યાં સુધી સૂતા નહીં. નિશાએ મજાકમાં કહ્યું, તમે પણ રસ્તામાં ફોન કરજો, પછી હું સૂઈશ. મયુર કાર લઈને નીકળી ગયો. સાંજે 7 વાગ્યે નિશાએ ફોન કર્યો. ફોન વાગ્યો પણ કોઈ જવાબ ન મળ્યો. તેણે વિચાર્યું કે કદાચ ડ્રાઇવિંગ કરી રહ્યો હશે. થોડા સમય પછી ફરી ફોન કર્યો. ફરી કોઈ જવાબ નહીં. રાત્રે 9 વાગ્યા, 10 વાગ્યા, 11 વાગ્યા. નિશાની ચિંતા હવે ડરમાં બદલાઈ ગઈ હતી. તેણે મયુરના મિત્રને ફોન કર્યો, ઓફિસમાં ફોન કર્યો, પરંતુ કોઈને ખબર નહોતી કે મયુર ક્યાં છે. રાત્રે લગભગ 12:30 વાગ્યે દરવાજા પર પોલીસ આવી અને એ પ્રશ્ન પૂછ્યો, શું તમે મયુર પટેલની પત્ની છો? ત્યારથી નિશાની દુનિયા જાણે અટકી ગઈ. પોલીસ અધિકારીએ જણાવ્યું કે મયુરની કાર હાઈવેના એક કિનારે મળી આવી હતી. કારનો આગળનો ભાગ ખરાબ રીતે નુકસાન પામ્યો હતો, પરંતુ મયુર કારમાં નહોતો. રસ્તા પર તેના પગલા જેવા કેટલાક નિશાન મળ્યા હતા અને નજીકના જંગલ તરફ બરફમાં નિશાન જતા હતા. પોલીસને શંકા હતી કે અકસ્માત પછી મયુર કારમાંથી બહાર નીકળ્યો હશે અને મદદ શોધવા ગયો હશે, પરંતુ
બહારનું તાપમાન ખૂબ જ ઓછું હતું. નિશાએ પોલીસને એક જ વાત કહી, મને મારા પતિને શોધીને આપો. તેઓ જીવતા હશે. મને ખબર છે તેઓ જીવતા હશે. પોલીસની ટીમ રાત્રે જ શોધખોળ માટે નીકળી, પરંતુ ભારે બરફ અને અંધકારને કારણે શોધ મુશ્કેલ હતી. નિશા ઘરમાં એકલી બેસી મયુરનો ફોન હાથમાં લઈને બેઠી રહી. વારંવાર સ્ક્રીન જોતી અને મનમાં કહેતી, હવે ફોન આવશે, હમણાં આવશે. પરંતુ ફોન આવ્યો નહીં. સવારે ફરી પોલીસનો ફોન આવ્યો કે શોધખોળ ચાલુ છે અને તેમને જંગલમાં અંદરના ભાગમાં મયુરની ટોપી મળી છે. આ સમાચાર સાંભળીને નિશાની આંખો સામે અંધારું છવાઈ ગયું. તેને લાગ્યું કે કદાચ હવે બધું પૂરું થઈ ગયું. પરંતુ પછી એક પોલીસ અધિકારીએ પૂછ્યું, હજુ આશા છોડશો નહીં? શોધખોળ ટીમે આસપાસનો વિસ્તાર તપાસ્યો અને લગભગ 2 કિલોમીટર દૂર એક જૂનું સર્વિસ સ્ટેશન મળ્યું. ત્યાંના કેમેરામાં રાત્રે લગભગ 3 વાગ્યે એક માણસ લથડાતો દેખાયો હતો. માણસના કપડાં બરફથી ઢંકાયેલા હતા અને તે વારંવાર જમીન પર પડી રહ્યો હતો. પોલીસને શંકા થઈ કે કદાચ એ મયુર હોઈ શકે. ટીમ તરત ત્યાં પહોંચી. સર્વિસ સેન્ટરની પાછળના એક નાના સ્ટોરરૂમ પાસે બરફમાં માણસ પડેલો હતો અને જ્યારે અધિકારીએ તેના ચહેરા પરથી બરફ સાફ કર્યો ત્યારે તેમને સમજાયું કે એ મયુર હતો. જીવતો હતો, પરંતુ બેભાન. તેને તરત હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. નિશાને હોસ્પિટલમાંથી ફોન આવ્યો ત્યારે તે દોડતી હોસ્પિટલ પહોંચી. પરંતુ ડૉક્ટરે કહ્યું કે મયુરની હાલત ગંભીર છે. શરીરનું તાપમાન ખૂબ નીચે ગયું હતું અને તેને ગંભીર ઈજા થઈ હતી. નિશા હોસ્પિટલના દરવાજા બહાર ઊભી રહીને રડતી હતી અને માત્ર એટલું જ કહેતી હતી, ભગવાન, મારા પતિને બચાવી લો. પૈસા નથી જોઈએ, ઘર નથી જોઈએ, કેનેડામાં કંઈ નથી જોઈએ. મને ફક્ત મારો મયુર પાછો જોઈએ. કલાકો સુધી સારવાર ચાલી. અંતે ડૉક્ટર બહાર આવ્યા અને કહ્યું કે મયુરની હાલત સ્થિર છે, પરંતુ તે હજુ બેભાન છે. નિશાએ તેના હાથને પકડીને આખી રાત હોસ્પિટલમાં બેસી રહી. બીજા દિવસે મયુરે આંખો ખોલી, પરંતુ તેની યાદશક્તિ પર અસર થઈ હતી. તેણે આંખો ખોલીને સામે બેઠેલી નિશાને જોઈ, પણ તરત ઓળખી ન શક્યો. નિશાનું હૃદય તૂટી ગયું. તેણે ધીમેથી કહ્યું, મયુર, હું નિશા છું, તમારી પત્ની. મયુર તેની તરફ જોતો રહ્યો, પછી આંખો બંધ કરી દીધી. ડૉક્ટરે સમજાવ્યું કે અકસ્માત અને હાઇપોથર્મિયાના કારણે થોડા સમય માટે યાદશક્તિ પર અસર થઈ શકે છે. સમય જતાં સુધારો થઈ શકે છે. નિશા રોજ તેના માટે મયુર સાથેના જીવનની વાતો કરતી, લગ્નના ફોટા બતાવતી, ભારતના ગામના ફોટા બતાવતી, પિતાની જૂની તસવીર બતાવતી. એક દિવસ તેણે મયુરના હાથમાં તેમની લગ્નની જૂની વીંટી મૂકી અને કહ્યું, આ જુઓ, આ તમે મને પહેરાવી હતી. તમે કહ્યું હતું કે જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી સાથે રહીશું. મયુરે વીંટી જોઈ અને અચાનક તેની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા, જાણે યાદશક્તિના બંધ દરવાજા પાછળ કંઈક હલનચલન થઈ હોય. થોડા અઠવાડિયા પછી મયુર ધીમે ધીમે સ્વસ્થ થવા લાગ્યો. તેને કેટલીક વાતો યાદ આવવા લાગી, પરંતુ સૌથી પહેલી વાત જે તેને સ્પષ્ટ રીતે યાદ આવી એ હતી તેના પિતાની ખુરશી. તેણે નિશાને પૂછ્યું, પપ્પા કેમ છે? નિશા થોડા સમય માટે ચૂપ રહી. પછી તેની આંખોમાં આંસુ આવી ગયા. મયુર બધું સમજી ગયો. તેણે આંખો બંધ કરી અને ધીમેથી કહ્યું,
હું ફરી એકવાર મોડો પડી ગયો. નિશાએ તેનો હાથ પકડીને કહ્યું, આ વખતે તમે મોડા નથી પડ્યા, તમે પાછા આવી ગયા છો. આ એક વાક્ય સાંભળીને મયુર રડી પડ્યો. હોસ્પિટલમાંથી ઘરે આવ્યા પછી બંનેએ પોતાના જીવન વિશે ફરી વિચાર્યું. જે ઘર માટે તેઓ દિવસ રાત કામ કરતા હતા, એ ઘર હવે તેમને ખાલી લાગતું હતું. જે પૈસા માટે મયુરે પોતાનું જીવન જોખમમાં મૂક્યું હતું, એ પૈસાની સામે તેની પત્નીનો એક આંસુ વધારે કિંમતી લાગતો હતો. થોડા મહિના પછી બંને ભારત આવ્યા. ગામમાં મયુર પિતાની ખાલી ખુરશી પાસે ગયો. લાંબા સમય સુધી ઊભો રહ્યો અને પછી ખુરશી પર હાથ ફેરવીને બોલ્યો, પપ્પા, તમે સાસુ કહેતા હતા, માણસ જ્યાં રહે ત્યાં ઘર નથી બનતું, માણસો સાથે રહે ત્યાં ઘર બને છે. માતાએ પાછળથી આવીને દીકરાને ભેટી લીધો. મયુરના આંસુ રોકાતા નહોતા. તેણે માતાને કહ્યું, મમ્મી, હવે હું તમને એકલા નહીં છોડું. નિશાએ પણ કહ્યું, અમે કેનેડા જઈશું તો જઈશું, પણ હવે જીવન ફક્ત પૈસા કમાવા માટે નહીં જીવીએ. બંને ફરી કેનેડા ગયા, પરંતુ આ વખતે તેમની જિંદગી બદલાઈ ગઈ હતી. મયુરે નોકરીમાં કામના કલાકો ઘટાડ્યા. નિશાએ પણ પોતાનું કામ શરૂ કર્યું અને બંનેએ દરરોજ પરિવાર સાથે વાત કરવાનો નિયમ બનાવ્યો. થોડા સમય પછી મયુરે એક નાનું ફંડ શરૂ કર્યું, જેમાં વિદેશમાં રહેતા ગુજરાતી પરિવારો મુશ્કેલીમાં હોય ત્યારે તેમને મદદ કરી શકાય. તેણે પોતાના અનુભવમાંથી એક વાત શીખી હતી. વિદેશની સમક દૂરથી ખૂબ સુંદર લાગે છે, પરંતુ પરદેશમાં માણસને સૌથી વધારે જરૂર પૈસાની નહીં, પોતાના માણસોની હોય છે. વર્ષો પછી એક દિવસ મયુર અને નિશા એ જ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા, જ્યાં ક્યારેય મયુરનો અકસ્માત થયો હતો. મયુરે કાર ધીમી કરી, થોડા સમય માટે રસ્તાની બાજુ જોયું અને નિશાનો હાથ પકડીને કહ્યું, જો એ રાત્રે હું બસ્યો ન હોત તો? નિશાએ તેની વાત વચ્ચે જ અટકાવી અને કહ્યું, એ વાત ફરી ક્યારેય ના કરશો. મયુર હસ્યો અને બોલ્યો, ના, હવે હું સમજ્યો છું. મને બીજી જિંદગી મળી છે. નિશાએ પૂછ્યું, બીજી જિંદગી એટલે? મયુરે કહ્યું, પહેલી જિંદગીમાં હું બધું મેળવવા દોડતો હતો. બીજી જિંદગીમાં જે મળ્યું છે એની કદર કરવા માંગુ છું. બંનેની આંખોમાં આંસુ હતા, પરંતુ આ વખતે એ આંસુ દુઃખના નહોતા, સંતોષના હતા. કારણ કે ક્યારેક જીવન માણસને એક એવી ઠોકર આપે છે જે તેને તોડી નાખવા માટે નહીં, પરંતુ તેને સાચું શું છે એ સમજાવવા માટે હોય છે. મયુર માટે એ બર્ફીલી રાત એવી જ એક કઠોર હતી. તેણે પૈસા ગુમાવ્યા નહીં, ઘર ગુમાવ્યું નહીં, નોકરી પણ ગુમાવી નહીં, પરંતુ તેણે એક ક્ષણ માટે પોતાની જિંદગી ગુમાવવાની નજીક જઈને સમજ્યું કે જીવનની સૌથી મોટી સંપત્તિ બેંક બેલેન્સ નથી. જીવનની સૌથી મોટી સંપત્તિ છે એ વ્યક્તિ જે હોસ્પિટલના દરવાજા બહાર આખી રાત ઊભી રહીને ભગવાનને કહેશે કે મારે કશું નથી જોઈએ, મને ફક્ત મારો માણસ પાછો જોઈએ. અને કદાચ આ જ કારણ છે કે આજે પણ જ્યારે મયુર પોતાના ઘરમાંથી બહાર નીકળે છે, ત્યારે નિશા તેને માત્ર એટલું જ કહે છે કે જલ્દી આવજો. અને મયુર દરેક વખતે જવાબ આપે છે, હા, કારણ કે હવે મને ખબર છે કોઈ મારી રાહ જોઈ રહ્યું છે. મિત્રો, જો આ કહાની તમને અંદરથી સ્પર્શી ગઈ હોય તો એક ક્ષણ માટે તમારા પરિવારના કોઈ એક માણસને ફોન જરૂર કરજો. કદાચ તમે રોજ વાત કરતા હશો, કદાચ રોજ પછી વાત કરીશ કહીને ફોન મૂકી દેતા હશો,
પરંતુ જીવનમાં સૌથી મોટો અફસોસ ઘણીવાર એ જ હોય છે કે જેને આપણે આજે સમય આપી શકતા હતા તેને કાલ માટે મૂકી દીધો. પૈસા ફરી કમાઈ શકાય છે, ઘર ફરી બનાવી શકાય છે, નોકરી ફરી મળી શકે છે, પરંતુ પોતાના માણસ સાથે પસાર કરેલી એક ક્ષણ પાછી મળતી નથી. એટલે જો તમારા માતા પિતા, પતિ પત્ની, ભાઈ બહેન કે કોઈ પ્રિય વ્યક્તિ તમારી રાહ જોઈ રહી હોય તો આજે જ તેને કહી દેજો, તું મારા માટે મહત્વનો છે. કારણ કે કદાચ તમારા જીવનની સૌથી મોટી ખુશી કોઈ દૂરના દેશમાં નહીં, તમારા પોતાના ઘરના એ દરવાજા પાછળ ઊભી હોય છે જ્યાં કોઈ તમારી રાહ જોઈ રહ્યું હોય.